જૂનાગઢના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ 80 કલાક બાદ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે, જેને કારણે સાધુ સંતોનો જમાવડો સિવિલ હોસ્પિટલે ભેગો થયો છે. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મહાદેવ ભારતી બાપુ 3 દિવસ બાદ ઈટવા ઘોડી જંગલમાંથી મળી આવ્યા છે. આપણે જોયું કે 2જી તારીખે બાપુ સવારે ગુમ થયા હતા, જે બાદ ઘણી બધી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. બાપુની વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિંગ બહાર આવતા મામલો ગરમાયો હતો, જે બાદ બાપુ એક યુવક સાથે શારીરિક સંબંધ બાંધવાની જેમણે વાત કરી હતી, જે માંગને ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે આજે બાપુ સવારે પોલીસ તપાસ કરવા ગઈ હતી, ત્યારબાદ સાધુ સંતોએ શું કહ્યું તે સાંભળી લઈએ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ. મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે. તો હું પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે, જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું. મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે, તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાંથી સારવાર આપ્યા પછી કાલે સાંજે રજા આપશે એવું ડૉક્ટરે મને કીધું છે. બાકી પ્રશાસનનો, મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાનો આભારી છું. વસ્તુ જય ગિરનાર. મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા આપીને મળ્યા છે. જી 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 જી. એક તો પ્રભુ, પહેલાં તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400 થી 500ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા. અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી, અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું. પ્રભુ, ખાસ કરીને બાપુને સુસાઇડ નોટમાં જે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે, મને માનસિક ત્રાસ આપતા બાપુ શું કહેશો? કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી, બોલી નથી શકતા, કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી. એના પહેલાં હું તમને શું કહી શકું? ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025 રોજ 3/25 ગુમ નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ. ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે. ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે. બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે. સર, જોવા જઈએ તો ખાસ બાપુ ક્યાં રોકાણા હતા આટલા દિવસથી ગુમ હતા, એવું કઈ સામે આવ્યું છે? ના, હાલ એ તપાસ ચાલુ છે. પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે એમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે. જે જગ્યાએથી બાપુ મળ્યા હતા ત્યાં તે ચાલતા આવતા હતા, બેઠા હતા, કઈ હાલતમાં હતા? ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયા હોય એવી પરિસ્થિતિ. મહાદેવ ભારતી બાપુ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હરિનાનજી તથા ઇન્દ્ર ભારતી બાપુ અને સાધુ સંતોએ મહાદેવ ભારતીના ખબર અંતર પૂછ્યા, બાપુને મળ્યા, તેઓએ આભાર માન્યો. 4 દિવસથી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ આજે આખરે ઈટરવાના ઘોડી જંગલમાંથી મળી આવ્યા છે. બાપુની તબિયત હાલ અત્યારે થોડી અશક્ત છે. આપણે જોયું હતું કે બાપુએ લખેલી સુસાઇડ નોટમાં અને તેમણે 3 લોકોના જેમાં નામ લખ્યા હતા, અને બાપુએ એમાં સ્પેસિફિક રીતે ઉલ્લેખ કર્યો હતો કે માનસિક રીતે તેમને ત્રાસ આપવામાં આવે છે, જેવી વાત બાપુએ નોટમાં કરી હતી. અને બાપુ સવારે 3:47 વાગે 2જી તારીખે સવારે જતા સીસીટીવી ફૂટેજ પણ આપણે જોયા હતા, જે બાદ રસ્તા પર બાપુ ચાલતા આપણને દેખાયા હતા.
આ બાદ જુનાગઢ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તેમને શોધવા માટે ગિરનારના જંગલોમાં એક વિશાળ સર્ચ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો જે છે તૈનાત કરવામાં આવી હતી અને તેમાં 300 થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. 240 થી વધારે પોલીસ સ્ટાફ, 40 થી વધુ SDRF ના જવાનો અને 30 થી વધુ વન કર્મચારીઓ જોડાયા હતા. આટલું મોટું જે સર્ચ ઓપરેશન છે જે બાપુની શોધ માટે કરવામાં આવ્યું હતું. જટાશંકર મંદિરના વિસ્તાર પાસે આ સર્ચ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું હતું. બાપુને શોધવા આ સૌથી મોટું સર્ચ ઓપરેશન જે છે કયું હતું કહી શકાય. મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટમાં જણાવ્યું કે તેઓ ગિરનારના સાનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા તે જઈ રહ્યા છે, જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને વન વિભાગ દ્વારા બાપુને શોધવા માટે એક મોટું અભિયાન જે છે પોલીસ તપાસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની તમામ ટીમો જુદા જુદા જંગલના વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી. પોલીસની કુલ તમને જણાવી દી કે 8 ટીમો હતી જે છે અલગ અલગ જંગલના વિસ્તારોમાં જે છે વહેંચી દેવામાં આવી હતી. જે બાદ અત્યારે ચર્ચાએ જે વેગ પકડ્યો હતો કે બાપુની જે કોલ રેકોર્ડિંગ જે વોટ્સઅપ ચેટ જે છે બહાર આવી હતી, જે બાદ અત્યારે હાલ મામલો અત્યારે એવું છે કે બાપુની હાલત અત્યારે સિવિલ હોસ્પિટલમાં બાપુ છે અને બાપુની હાલત અત્યારે થોડી નાજુક છે અને તે બાપુ અત્યારે મેડિકલ સર્વેલન્સની અંદર જે છે. હવે બાપુની હાલત ઠીક થાય ને બાદ સમગ્ર મામલામાં વધુ પ્રકાશ પડશે. આ મામલે વધુ અપડેટ માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.